વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ક્રિસ્પી નવા ભજીયા. આ ભજીયા જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો. બિલકુલ તેલ નહીં રહે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બને છે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે બટેટા ખમણી લઈશું, એમાં કેપ્સિકમ ઉમેરી દઈશું, આદુ મરચાં ઉમેરી દઈશું, મીઠું, સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, લીંબુનો રસ, લીલા ધાણા, ચોખાનો લોટ અને થોડા તલ મિક્સ કરી અને પછી ચણાનો લોટ. તો આ રીતે ચણાનો લોટ થોડો થોડો કરી ઉમેરવાનો છે અને આવું થીક એવું. તો પાણી બિલકુલ બેટરમાં તમારે વાપરવાનું નથી. આ રીતે પકોડાનો શેપ આપવાનો ભજીયાનો અને પછી તમારે એને મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તમારે એને તળી લેવાના. તો બધું જ આપણે કાચું લીધું હોય એટલે તળાતા 4થી 5 મિનિટ જેવું આ રીતે ગોલ્ડન કલર આવતા ટાઈમ લાગશે. આવા એકવાર થઈ જાય એટલે આપણે એને ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને તમે કોઈ પણ એને ચટણી કે ટમાટો કેચઅપ કે ચા સાથે સર્વ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.